1999માં થયેલા કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂરા થયા. કારગિલ યુદ્ધ અંદાજે 3 મહિના ચાલ્યું હતું, જેમાં ભારતના 600થી વધારે સૈનિકો શહીદ થયા હતા. ભારતના સૈનિકોએ વળતો જવાબ આપતા પાકિસ્તાનના સૈનિકોનો ખાત્મો કર્યો હતો. કારગિલ યુદ્ધમાં સૈનિકોની બહાદુરીભરી કામગીરીથી યુદ્ધમાં ભારતનો વિજય ધ્વજ લહેરાયો હતો. આ યુદ્ધમાં અમદાવાદના મુકેશભાઈ રાઠોડ વીરગતિ પામ્યા હતા. ત્યારે આજે આ વિજય દિવસ પર શહીદ મુકેશભાઈ રાઠોડના ભાઈ શૈલેષભાઈ રાઠોડ કહે છે કે, અમે મેઘાણીનગરમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા હતા. તેની બાજુમાં કેન્ટોનમેન્ટ ઝોનના લીધે આર્મીની પ્રવૃત્તિ જોઈ હતી. ભાઈ મુકેશ રાઠોડે આર્મીની કામગીરી જોઈને દેશની સેવાનું સ્વપ્ન સેવ્યું હતું. 4 મિત્રોમાંથી મુકેશ સિવાયના 3 આર્મીમાં જોડાઈને દેશની સેવા કરતા હતા. અથાગ મહેનત પછી 6ઠ્ઠા પ્રયત્ને મુકેશભાઈ આર્મીમાં જોડાયા હતા. આ તેમના જીવનની પહેલી જીત હતી. તેમના ચહેરા પર જોયેલી એ ખુશી અમે ક્યારેય ના ભૂલી શકીએ. પરિવારમાં અમે 4 ભાઈઓ હતા, જેમાં મુકેશભાઈ 3જા નંબરે હતા. 1990માં તેઓ દેશની સેવામાં જોડાયા. ત્યારે પહેલું પોસ્ટિંગ તેમનું આસામ અને પછી પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મળ્યું હતું. આ પછી રાષ્ટ્રીય રાઇફલમાં પણ તેમણે સેવા આપી હતી. 1999માં કારગિલ યુદ્ધ સમયે તેમને લાન્સ નાયક તરીકે પ્રમોશન મળ્યું હતું. યુદ્ધના સમયે તેમની પહેલી ટુકડીમાં 6 સૈનિકો ગયા હતા અને દુશ્મનોનો સામનો કર્યો હતો. યુદ્ધમાં મારા નાના ભાઈ મુકેશને છાતીમાં 3 ગોળી વાગી, છતાં તેઓ દુશ્મનો સામે લડતા રહ્યા. તેમનો મૃતદેહ 15 દિવસ પછી મળ્યો હતો. તેમનો દેહ પ્લેન કે ટ્રેનમાં આવી શકે તેમ ન હોવાથી આર્મીના જવાનોએ તેમને ત્યાં જ અગ્નિ સંસ્કાર આપ્યા હતા. મારા ભાઈ કારગિલ યુદ્ધ શરૂ થયા પહેલાં માર્ચ મહિનામાં ઘરે આવ્યા હતા. લગ્નના 1.5 વર્ષમાં જ દેશની સેવામાં મારા ભાઈ શહીદ થયા હતા. કારગિલ વિજયને 25 વર્ષ થયા છે અને જોગાનું જોગ મુકેશભાઈના પુત્રને પણ 25 વર્ષ થયા છે. તેમના પુત્રની પણ ઈચ્છા દેશની સેવા કરવાની છે.